ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે બહુપદીઓ ચેપ્ટરની શરૂઆત કરી હતી. બહુપદીઓ ચેપ્ટરમાં આપણે ગઈકાલે બેઝિક પ્રશ્ન જોયા હતા, જેમાં બહુપદીની ઘાત શોધવાના પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. સ્ટાર્ટિંગમાં મેં તમને થોડોક કન્સેપ્ટ ક્લિયર કર્યો કે કોઈ બી અભિવ્યક્તિને કેવી રીતના ઓળખી શકાય કે બહુપદી છે કે નથી. તો યાદ એટલું રાખવાનું કે રકમમાં જો બહુપદીનું કોઈ પણ પ્રકારનું સાદુરૂપ શક્ય હોય તો એ સાદુરૂપ પહેલા આપવાનું. કાઉન્સ હોય તો કાઉન્સ ખોલો, વર્ગ ઘન હોય તો સાદુરૂપ આપો, હે ને. એના પછી બીજું સ્ટેપ કે જો છેદમાં ચલ એક્સ દેખાય તો એને છેદમાંથી અંશમાં લઈ જવાનો. અને ત્રીજી એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે કોઈ બી ચલ એક્સ વાય કોઈ બી વર્ગમૂળ ઘનમૂળમાં દેખાય તો એનું વર્ગમૂળ દૂર કરો, ઘનમૂળ દૂર કરો. યાદ છે ને. અને આટલું કર્યા પછી જે ચલની ઘાત છે તે કઈ સંખ્યા હોવી જોઈએ? બોલો. ચલની ઘાત અનઋણ પૂર્ણાંક એટલે કે 0, 1, 2, 3, 4 અપ ટુ 100. જો આવી સંખ્યા હોય તો તે અભિવ્યક્તિને બહુપદી કહેવાય. એના પછી બહુપદીનું શૂન્ય. જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. એટલે કે બહુપદીમાં ચલની જે કિંમત મૂકવાથી બહુપદીનો જવાબ 0 આવે, ચલની તે કિંમતને તે બહુપદીનું શૂન્ય કહેવાય. યાદ છે ને. ગઈકાલે આપણે થોડાક એક્ઝામ્પલ જોયા હતા. એના પછી તમને કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવાનું કહેવામાં આવે તો એની મેથડનું પહેલું સ્ટેપ શું છે? પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ બરાબર 0 લેવાનું. પી ઓફ એક્સની નીચે જે બહુપદી આપી હોય તે મૂકવાની અને સાદુરૂપ આપીને એક્સની કિંમત શોધવાની. યાદ છે ને આ સ્ટેપ? ક્લિયર છે બધાને? જો સુરેખ બહુપદી હોય તો ડાયરેક્ટ એક્સની કિંમત મળી જાય, પરંતુ દ્વિઘાત બહુપદી હોય તો અવયવ પાડવાના. હેરી, અવયવ પાડવાના. દ્વિઘાત હોય તો, ત્રિઘાત હોય તો બી, બે કે બે થી વધારે ઘાત હોય તો અવયવ પાડવાના. બરાબર. ચાલો, હવે આજના ટોપિકમાં આપણે જોઈશું સુરેખ બહુપદીનું શૂન્ય અને આલેખ. શબ્દ આવે છે આલેખ. શૂન્યનો તો મતલબ ખબર પડી ગઈ છે. હવે આલેખ પણ દોરી શકાય. બહુપદીનો શું દોરી શકાય? આલેખ દોરી શકાય. આલેખ દોરવાનું બોર્ડની પરીક્ષામાં નથી પૂછાતું. ટોટલ 2 ચેપ્ટરમાં આલેખ છે, બીજું ને ત્રીજું. આ 2 ચેપ્ટરમાંથી આલેખના પ્રશ્ન બોર્ડમાં નથી આવતા, પરંતુ આપણે આલેખને સમજવા તો પડશે. ઓકે, એટલે સમજવા માટે આલેખ શીખી લઈએ. ઓકે, ચાલો. કઈ બહુપદી? સુરેખ. 3 બહુપદીનો અભ્યાસ કરવાનો છે. 3. પહેલી સુરેખ, બીજી દ્વિઘાત ને ત્રીજી ત્રિઘાત. આ 3નો આપણે અભ્યાસ કરીશું. ચાલો, તો સુરેખનો અભ્યાસ ચાલુ કરીએ. સુરેખ બહુપદીને પહેલા યાદ કરો. એની વ્યાખ્યા શું હતી? જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય. કોઈ પણ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ શું હોય છે? પી ઓફ એક્સ બરાબર ax પ્લસ b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. આ બધા સ્વરૂપ આપણે 9મા ધોરણથી ભણેલા છે, હે ને. અને 9મા ધોરણમાં બહુ ડિટેલમાં શીખેલા. વ્યાપક સ્વરૂપનો મતલબ એવું સ્વરૂપ કે જે સ્વરૂપમાં દરેક સુરેખ બહુપદીને લખી શકાય. અને એ સ્વરૂપ છે ax પ્લસ b. આ જે સ્વરૂપ છે ને જયેશ, તેમાં x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 છે. એટલા માટે આ સુરેખ બહુપદી છે. આ સ્વરૂપમાં તમે આ a અને b છે ને, a અને b ની જગ્યા પર કોઈ પણ સંખ્યા મૂકો એટલે તમને મળશે જુદી જુદી સુરેખ બહુપદી. a બરાબર 2 લઈ લઉં ને b બરાબર 5 લઈ લઉં તો આને લખાય 2x વત્તા 5. બની ગઈ ને સુરેખ બહુપદી? 2x વત્તા 5 એટલે સુરેખ બહુપદી. સમજી ગયા? હવે છે ને આજે x ની આગળ જે a છે તેને 0 નહીં લેવાય. બાકી જે લેવું હોય તે ચાલે. 0 લેવાથી વાંધો શું આવે? કેમ કે જો તમે અહીંયા 0 લખી દીધો તો 0 ગુણ્યા x એટલે 0 થઈ જાય. એટલે જે x ની 1 ઘાત વાળું પદ છે તે બહુપદીમાંથી નીકળી ગયું. એટલા માટે આ બહુપદી હવે સુરેખ નહીં રહેશે. તો સુરેખ બહુપદીને સુરેખ બનાવી રાખવા માટેની શરત શું છે? x ની આગળ જે સંખ્યા છે તે 0 નહીં લેવાય. એટલા માટે અહીંયા સાઈડ પર લખવું ફરજિયાત છે, a નોટ ઇક્વલ ટુ 0. ક્લિયર? સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ 1 માર્કમાં પૂછાય. શું છે વ્યાપક સ્વરૂપ? ax પ્લસ b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. હું તમને જ્યારે પણ આ સવાલ પૂછીશ, જવાબ આપવાનો. વ્યાપક સ્વરૂપનો જવાબ ax પ્લસ b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. આ પણ તમારે બોલવાનું. આ નીચે ઉદાહરણમાં તમને જોવો 2 સુરેખ બહુપદી આપેલી છે, જોઈ લો.
એક્સ ની એક ઘાત છે ને એટલે આ સુરેખ બહુપદી, આમાં વાય ની મોટામાં મોટી એક ઘાત એટલે આ પણ કેવી બહુપદી? સુરેખ બહુપદી. હવે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax પ્લસ બી. હવે આપણે આ સુરેખ બહુપદીનું શૂન્ય શોધીએ. શું શોધીએ વિભૂતિ? શૂન્ય શોધીએ. શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ, પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. એના પછીના સ્ટેપમાં પી ઓફ એક્સ ની નીચે બહુપદી લખવાની. શું આપેલી છે? ax પ્લસ બી, એના બરાબર 0. એક્સ ને કરતા બનાવો, પ્લસ બી સામે જાય. ax બરાબર બોલજો, પ્લસ બી સામે જાય તો માઇનસ બી. અને હવે a ને છેદમાં, x બરાબર માઇનસ બી ના છેદમાં a. સમજ પડી તમને વાતમાં? x નો જવાબ શું આવ્યો? માઇનસ બી ના છેદમાં a. તો આ માઇનસ બી ના છેદમાં a એ પી ઓફ એક્સ નું શું કહેવાશે? શૂન્ય. પી ઓફ એક્સ એટલે સુરેખ બહુપદી. આ જે માઇનસ બી બાય એ છે તે સુરેખ બહુપદી. મોહિત, સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર ax પ્લસ બી નું શું છે? શૂન્ય છે. સમજ પડી? હવે જુઓ, તમને ગઈકાલે એક વસ્તુ કીધી હતી કે કોઈ બી બહુપદીને કેટલા શૂન્ય હોય છે? કેટલીક બહુપદીને એક શૂન્ય હોય, કેટલીકને 2 શૂન્ય હોય, કેટલીકને 3, કેટલીકને 5 બી હોય, કેટલીકને 10 પણ હોય, કેટલીકને 50 બી હોય. સમજ પડે છે વાતમાં? તો કેટલીક બહુપદી એવી પણ હોય છે કે જેને એક પણ શૂન્ય નથી હોતું. કાલે એક દાખલામાં હતું ને, શૂન્ય નહીં મળેલું ને, કેમ કે શૂન્ય હોતું નથી. યાદ આવે છે મનીષ આ બધી વસ્તુ તને? ધ્યાન આપજે, અહીંયા હરખો બેસી જા. ચાલો, તો હવે આપણે વાત કરીએ છીએ સુરેખ બહુપદીની. કઈ બહુપદી હેતવી? સુરેખ બહુપદી. હવે જો કોઈ બી સુરેખ બહુપદી આ જ સ્વરૂપમાં આવે ને, ax પ્લસ બી સ્વરૂપમાં જ આવે, સાચી વાત છે? તો તમે શૂન્ય શોધવાની પ્રક્રિયા કરો ને સુરેખ બહુપદીમાં, એટલે તમને આ રીતના x નો કેટલો જવાબ મળે? એક જવાબ મળે. કેટલો જવાબ મળે? એક જવાબ મળે. શું એકથી વધારે બીજો જવાબ મળવાના કોઈ ચાન્સ ખરા? આ પ્રક્રિયા જ થવાની, સુરેખ બહુપદીમાં આ જ પ્રક્રિયા થવાની. અને આ પ્રક્રિયા કરવાથી એક જ જવાબ મળે. એનો મતલબ એવો કે સુરેખ બહુપદીને એક શૂન્ય આવે. કેટલા શૂન્ય આવે? એક શૂન્ય આવે. એક અને માત્ર એક. એક શૂન્ય આવશે, આવશે ને આવશે. શૂન્ય નહીં આવે એવું બી નહીં બને, આવશે. અને એ કેટલા આવશે? એક જ. એનો મતલબ કે સુરેખ બહુપદીને અનન્ય શૂન્ય હોય છે. અનન્યનો મતલબ ખબર છે ને? એક અને માત્ર એક જ. ટૂંકા પ્રશ્નમાં આવું પૂછાઈ શકે કે સુરેખ બહુપદીને ખાલી જગ્યા શૂન્ય, તો જવાબ આવશે અનન્ય. યાદ રહેશે બધાને? ક્લિયર? આગળ વધીએ. હવે આપણે છે ને એક એક્ઝામ્પલ જોઈશું કે જેમાં આપણે બહુપદીનું શૂન્ય શોધીશું અને આલેખ દોરીશું. અને કઈ બહુપદીનું શૂન્ય ભાવસાર? સુરેખ બહુપદીનું. બરાબર? તો રકમને જોજો. સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર 2x વત્તા 3 આપેલી છે. શૂન્ય શોધવા કીધું. આલેખ દોરો. આલેખના એક્સ અક્ષ સાથેના છેદબિંદુનું નિરીક્ષણ કરો. આ દાખલો તમારી ચોપડીનો નથી, આ દાખલો મેં બનાવેલો છે, ટોપિકને સમજવા માટેનો દાખલો. ચાલો, તો રકમમાં તમને બહુપદી પી ઓફ એક્સ શું આપેલી છે? પી ઓફ એક્સ બરાબર 2x વત્તા 3 આપેલું છે. શૂન્ય શોધવા કીધું ને ધાર્મિક, પહેલું સ્ટેપ બોલ શૂન્ય શોધવાનું. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચાલો નીચે બહુપદી લખાવો. કઈ બહુપદી છે? 2x વત્તા 3 બરાબર 0. વત્તા 3 ને સામે લઈ જાઓ. 2x બરાબર ઓછા 3, 2 ને છેદમાં લઈ જાઓ. x બરાબર -3 ના છેદમાં 2. x નો જે જવાબ આવે તે શું કહેવાશે? શૂન્ય કહેવાય. -3 ના છેદમાં 2 એ પી ઓફ એક્સ નું શું છે ભવ્ય? પી ઓફ એક્સ નું શૂન્ય છે. સમજ પડી ગઈ વાતમાં? હવે આપણે આનો આલેખ દોરીએ. શૂન્ય શોધાઈ ગયું. આલેખ ને જો એક આવ્યો ને, એક શૂન્ય આવે જ. સુરેખ બહુપદીમાં એક શૂન્ય આવે જ ને, એક જ આવે. એકથી વધારે નહીં આવે ને, નહીં આવે એવું બી નહીં બને, આવે જ એક જ. આવે જ એક જ. સમજી ગયા? સુરેખ બહુપદીમાં. ચાલો, આલેખ દોરવા માટે આપણને જોઈએ બિંદુ. તમે 9મા ધોરણમાં આલેખ દોરતા શીખેલા છો. બિંદુ મૂકતા આવડે છે ને? તો બિંદુ શોધવાના કેવી રીતના? તો એના માટે સૌથી પહેલા આ જે બહુપદી છે ને તેમાં આ પી ઓફ એક્સ ની જગ્યાએ y લખી દેવાનો. પી ઓફ એક્સ ના બરાબર y લઈ લેવાનો. એટલે અહીંયા લખવું પડે, ધારો કે y બરાબર પી ઓફ એક્સ,
માટે y બરાબર અને બહુપદી p ઓફ x જે આપી હોય તે અહીંયાની નીચે મૂકી દો. શું આપેલું છે? 2x વત્તા 3. હવે બિંદુ શોધવાના છે. બિંદુ શોધવા માટે આ x છે ને તેની આશરે તમને જે ઈચ્છા થાય તે કિંમત મૂકવાની ને y શોધવાનો. જુદી જુદી x ની કિંમત માટે જુદા જુદા y શોધવાના. સમજી ગયા? 3 થી 4 કિંમત શોધી શકાય. એમ તો 2 કિંમતથી બી દાખલો થઈ જાય. કેટલી કિંમતથી? 2 કિંમતથી. મિનિમમ 2. કેટલી નીલ? મિનિમમ 2. આપણે 4 કિંમત શોધીએ. ધાર્મિક 4. ચલો પહેલી કિંમત શોધીએ છે. x બરાબર તમે કેવો કે કેટલા મૂકીએ? 0 મૂકી શકાય, 1 મૂકી શકાય, 2 3 4 -1 મૂકી શકાય. હવે એમ નહીં કે સર x બરાબર 500 રાખો. ભાઈ આલેખમાં એટલી મોટી સંખ્યા સુધી કાં પહોંચાડવાના તમે? આલેખ દોરવાનો છે. બરાબર? 0 થી કામ ચાલુ કરીએ. 0 થી. 0 એટલે સૌથી સુંદર, સૌથી દયું, સૌથી મસ્ત. સમજી ગયા? x બરાબર 0 લેતા. ચલો તો y બરાબર x ની જગ્યાએ 0 મૂકી દેજો. આરું સાદુરૂપ આપી દેવાનું. આરું જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી 2 ગુણ્યા 0 એટલે 0 ને આ વત્તા 3. 0 માં 3 ઉમેરીએ તો 3. x 0 લેહો તો y 3 આવે. સમજ પડતી છે ને? હવે કેટલા લઈએ? 2 રાખો. ચાલો x બરાબર 2 લેતા તો y બરાબર 2 ને x ની કિંમત 2 ને આ વત્તા 3. સાદુરૂપ થાય 2 દુ 4. 4 વત્તા 3 કેટલા થાય? 7. હવે માઇનસમાં આપણે એક કિંમત લઈએ. કઈ લઈએ? -1 લઈએ. બહુ મોટી કિંમતમાં નહીં જતા. -10 ને -20 ના. y બરાબર આ 2x માં x ની જગ્યાએ -1 મૂકવાનું ને આ વત્તા 3. કાઉન્સ ખોલવાથી -12 2 1 2 ને આ વત્તા 3. તો આ સાદુરૂપ આપીએ તો 3 માંથી 2 જાય તો 1. હજી એક કિંમત લઈ લઈએ -2. x બરાબર -2 લઈએ છીએ. 2x માં x ની જગ્યાએ -2 ને આ વત્તા 3 બેઠું. -12 આવી જાય. 2 દુ 4 -4 વત્તા 3 કેટલા થઈ? -1. 4 કિંમત શોધી કરી. હવે નીચે એક કોઠો બનાવી દેવાનો. આપણે જે કિંમત શોધી તેનો. એક 2 3 ને 4. ચાલો રુનાલી આ x ને અહીંયા y. x બરાબર 0 લીધા ત્યારે y કેટલા આવેલા? 3. x બરાબર 2 લીધેલા ત્યારે y આવેલા 7. -1 એ 1 ને -2 એ -1. હવે આ કિંમતોને આલેખમાં દર્શાવવાની. આલેખમાં x અક્ષ અને y અક્ષ પર બિંદુ દર્શાવવાના. ઓળખો છો આ બિંદુને? કયું બિંદુ? ઉગમ બિંદુ. 0 મૂકી દો અહીંયા. પછી એક એક એકમ 1 સેન્ટીમીટર છોડીને અહીંયા 1 2 3 4. આશરે જો તમારા મનમાં સવાલ થશે કે સર અમે આ ઘરેથી જે આલેખ દોરવું તે આલેખ પોથીમાં દોરવાનો? ના, તમારી નોટમાં જ દોરવાનો. પરંતુ નોટમાં દોરતી વખતે આલેખ વ્યવસ્થિત દોરાય એના માટે ધ્યાન શું રાખવાનું? આ ગેપ છે ને દર વખતે એક સરખો જાળવી રાખો. પછી અમુક જણ તો કેવી રીતના બિંદુ લખે ખબર? હવે જો આ સાઈડ -1 આટલા ગેપમાં લેવા ને આટલો વધારે ગેપ લઈએ. -1 એકદમ બાજુમાં -2 પછી અહીંયા એકદમ દૂર -3. પછી આલેખ સરખો આવે જ નહીં. સ્કેલ માપ ખબર ને? સ્કેલ માપ એટલે માપ એક સરખું રાખવાનું. ચાલો એના પછી આ બાજુ -1 ગેપ જોજો સરખો રાખવાનો. -2 -3. y અક્ષ પર ઉપર જઈએ તો +1 +2 +3 4 7 સુધી જવાનું છે y પર. 5 6 ને 7. નીચે -1 ને -2 બે બિંદુ બોથિયા નીચે. મેં એવી રીતના આ x અક્ષ y અક્ષ દોરીને આવેલો પહેલેથી કે ખબર જ છે કે કાં કેટલી જોઈએ. સમજી ગયા? બાકી નોર્મલી તમે x અક્ષ વચ્ચોવચ દોરો ને એવું જરૂરી નથી વચ્ચોવચ દોરવાની. જેવી રીતના જરૂર હોય એવી રીતના દોરવાનું. ચાલો તમે કેટલા ડાયા કે કેટલા શાંતિથી બેસીને ભણો છો? ચાલો આનું ચાલુ થઈ ગયું પાછું કચકચ. મોરું બંધ રાખ. તો મને જ કહેવાનું હોય જે હોય તે. ક્લાસમાં વાત કોની હાથે થાય? મારી હાથે. અંદર અંદર થોડી વાત થાય. બરાબર? એક વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં શિક્ષક સિવાય કોઈ બીજા હાથે વાત નહીં કરી શકે. કોઈ બીજા હમું તો જોવાય જ નહીં. ચાલો આ બાજુ ધ્યાન આપજો. વૈષ્ણવી બરાબર ધ્યાન આપજો. લોકો બોલે તો બોલવા દે, બીજું તો હું સાંભળવાનું જ નહીં. આપણે મારો જ અવાજ સાંભળવાનો તારે. ચાલો ને અમુક બોલે ને તો મોઢા પર કહી દેવાનું ચૂપ રહી નહીં. ચાલો ધમા બિંદુ મૂકી દીધા છે. હવે જો x બરાબર 0 તો y બરાબર 3. એટલે આ બિંદુને દર્શાવો આલેખમાં.
0 એ 3 એટલે x પર 0 ત્યારે y પર 3 એટલે 0 ને 3 નો સંગમ આ 3 પર થાય. શીખેલા છો 9માં. પછી x2 તો y 7 તો x નો 2 ને આ y નો 7 એટલે 2 માંથી ઊભું 7 માંથી આરું એટલે અહીંયા આવે આ બિંદુ. એના પછી -1 એ 1 x પર -1 ત્યારે y પર +1 આ બિંદુ. સમજ પડતી છે? -2 એ -1 તો x પર -2 ના y પર -1 આવડી જશે. આવી રીતના ઘરેથી બિંદુ મૂકતા પહેલા x યામ આરી લીટી પર પછી y યામ ઊભી લીટી પર અને બેવનો સંગમ કરવાનો. જ્યાં આંગળી પૈરી હોય ત્યાં x અક્ષ પરથી ઊભું જવાનું, y અક્ષ પરથી આરું એમ. ચાલજો ભાઈ, હવે આ બધા બિંદુ જોવો, આ જોડવાના બિંદુને શું કરવાના? જોડવાના. તો આ બિંદુને તમે જોડો એટલે કંઈક આવું દેખાશે તમને. બે બાજુથી થોડુંક લંબાવવાનું. તો જુઓ અહીંયા બે થી એક સીધી લીટી દોરાઈ ગઈ ને, બધા બિંદુ એક જ લાઈનમાં હતા ને, તો આ જે ગુલાબી રેખા દેખાય છે તે છે આ સુરેખ બહુપદી 2x + 3 નો આલેખ. સુરેખ બહુપદીનો આલેખ દોરીએ તો આવો કંઈક દેખાય. જોઈ લો આજે આલેખને, સુરેખ બહુપદીનો આલેખ. નીલ, કઈ બહુપદીનો આલેખ? સુરેખ બહુપદીનો આલેખ. અહીંયા તમારે છેરા પર બહુપદી લખવાની, જે રકમમાં આપી હોય તો p of x બરાબર 2x + 3. કોઈ બી એક છેરા પર અહીંયા લખો તો બી ચાલે. હવે ધ્યાનથી જુઓ, એકદમ એટલે એકદમ ધ્યાનથી. મોહિત બેટા, હવે આ જે આલેખની ગુલાબી લીટી છે ને, આ ગુલાબી લીટી આલેખ છે અને આ આલેખ x અક્ષને છેદે છે. x અક્ષને છેદે છે ને, નાની પાર આજો છેદે, x અક્ષને છેદે ના કહે છે પેલો. તો આલેખ x અક્ષને છેદે છે. જો આ છેદ બિંદુ દેખાયું. હવે આ છેદ બિંદુના મને યામ કેવો? યામ કેવો? x અક્ષ પર છે એટલે y યામ 0. જે બિંદુ x અક્ષ પર હોય તેનો y યામ 0 અને x યામ, તો આ બિંદુ -1 અને -2 ની વચ્ચેનો આ બિંદુ કેટલું કહેવાય? આ બિંદુના યામ બોલો. x યામ -1 અને -2 ની વચ્ચોવચ એટલે બરાબર બોલો -1.5. આ -1.5 ને અપૂર્ણાંકમાં શું કહેવાય? 15/10. -1.5 એટલે 15/10 અને ભાગ ચલાવી દઉં 5 5 તાલી 15 5 દુ 10 એટલે આ બિંદુ -3/2 છે. કયું છે? -3/2. આપણે બહુપદીનું શૂન્ય શોધેલું ને, એ કેટલું હતું? શૂન્ય -3/2 હતું ને. જુઓ ચમત્કાર થઈ ગયો. બોલો, આલેખ x અક્ષને જે બિંદુએ છેદો તે બિંદુ પર તો આપણું શૂન્ય બેઠેલું છે. આ -3/2 એટલે આપણી બહુપદીનું શૂન્ય. અને આ બહુપદીનું શૂન્ય જો હેરી કાં છે? છેદ બિંદુ પર, આલેખના x અક્ષ સાથેના છેદ બિંદુ પર. એટલે કે અહીં આ જે આલેખ છે તે x અક્ષને જે બિંદુમાં છેદે છે તે બિંદુનો x યામ બહુપદીનું શૂન્ય બને છે. શું બને છે? બહુપદીનું શૂન્ય બને છે. બરાબર. હવે તમને માની લો કે કોઈ બીજી સુરેખ બહુપદી આપવામાં આવે તો એનો આલેખ દોરવો તો શું દોરાશે? આવી જ કોઈ સીધી લીટી. અત્યારે સીધી લીટી એમ છે તો કદાચ કોઈમાં એમ આવી જાય. કોઈ આલેખમાં સીધી લીટી જરાક એમ ત્રાસી આવી જાય. સમજી ગયા? પણ સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા. કેવી રેખા? સીધી રેખા, અથવા બોલી શકાય સુરેખા. શું બોલી શકાય? સુરેખા. સુરેખ બહુપદીનો આલેખ હંમેશા સુરેખા એટલે કે સીધી રેખા હોય છે. યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં બહુ બધી વાર 1 માર્કમાં આવો સવાલ પૂછાયો છે નીલ, કે સુરેખ બહુપદીનો આલેખ ખાલી જગ્યા હોય છે. સુરેખા લખો અથવા સીધી રેખા લખો, અથવા ખાલી રેખા લખે તો બી ચાલે. એ કે રેખા સીધી જ હોય. બરાબર. રેખા કેવી હોય છે નીલ? સીધી હોય છે. આ રેખા પેલી કઈ રેખા વિશે વિચારો છો? ચાલો આગળ વધીએ. સમજ પડી ગઈ? કોઈને કઈ તકલીફ? આ જે બી ભણાવ્યું તેમાંથી બોર્ડમાં ખાલી આવો જ સવાલ પૂછાય કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? સીધી રેખા. પણ આલેખની તમને ફિલિંગ આવે એટલે આલેખ દોરીને આપ્યો કે સીધી રેખા કેવી રીતના સીધી રેખા. કોઈના મનમાં સવાલ થાય, તમે તમારી રીતે ઘરે ગઈને જુદી જુદી સુરેખ બહુપદી લો
અને એના મસ્તીના સુરેખા આલેખ દોરો. કેવા આલેખ દોરો? સુરેખા. બીજો એક સવાલ આ ટોપિકમાંથી એવો પૂછાઈ શકે, સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય છે? અનન્ય. સમજી ગયા? વ્યાપક સ્વરૂપ પૂછાઈ શકે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ. હવે એન્ટ્રી પડે છે દ્વિઘાત બહુપદી. કઈ બહુપદી? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીના શૂન્યને સમજીએ અને એના આલેખને સમજીએ. સૌથી પહેલા વ્યાખ્યા, જે બહુપદીની ઘાત હોય 2 તેને કહેવાય દ્વિઘાત બહુપદી. વ્યાપક સ્વરૂપ દ્વિઘાત એટલે મોટામાં મોટી 2 ઘાત, એટલે કે પહેલા x ની 2 ઘાત વાળું પદ, x ની 2 ઘાત પછી x ની 1 ઘાત વાળું પદ અને પછી અચર પદ, 3 પદ આવે. x ની 2 ઘાત, x ની 1 ઘાત ને આ છેલ્લે છે અચર પદ. ax² પ્લસ bx પ્લસ c. એબીસીડી આવડે ને તમને લોકોને? એબીસીડી આવડે છે જયેશ? શીખવાડેલું છે ને એબીસીડી કેવી રીતના લખાય? બરાબર. તો હા ચાલો, તો સિમ્પલ. દ્વિઘાત બહુપદીમાં x ની મોટામાં મોટી 2 ઘાત, x ની 2 ઘાત પછી x વાળું પદ, x ની 1 ઘાત એટલે x વાળું પદ અને પછી અચર પદ. હવે અહીંયા એબીસીડી લખવાની, અહીંયા a, અહીંયા b ને છેલ્લે c ને અહીંયા વચ્ચે વત્તા. આવી રીતના જોવો, વ્યાપક સ્વરૂપ બની ગયું. બની જાય ને વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપનો બીજો શબ્દ શું છે હર્ષ? પ્રમાણિત સ્વરૂપ. કયું સ્વરૂપ? પ્રમાણિત સ્વરૂપ. સમજ પડે છે બધાને? આવડી જશે. આવતીકાલે કૃપા આવા સવાલો હું પૂછીશ જેના જવાબ તમારે આપવાના છે. વંશિકા જોઈ લેજે આ બધું. કાલે આજે ઝેરોક્સમાં જે બી હોય તે બધું મસ્ત વાંચીને આવજે. હું તને એવું નહીં પૂછા કે સુરેખ બહુપદીનો ચાલ આલેખ દોરી આપ, એવું નહીં પૂછા. આમાં જે બધું આ લખેલું હોય તેમાંથી સવાલ પૂછું છું અને આવા જ સવાલ બોર્ડમાં પૂછાય છે. મોહિત ચાલો યાદ રહી જશે. ભવ્ય શું છે વ્યાપક સ્વરૂપ? ax² પ્લસ bx પ્લસ c. શું છે હેત? ax² પ્લસ bx પ્લસ c. હવે આમાં બી x² નો સહગુણક a 0 નહીં લેવાય. 0 લેવાથી તકલીફ હું પડે આરચી? જો અહીંયા 0 મૂકી દઈએ તો આ ગુણાકાર 0 થઈ જાય ને, એટલે x² વાળું પદ જતું રહે ને, નહીં ચાલે ને. દ્વિઘાત બહુપદી દ્વિઘાત ક્યારે રહેશે? કે જ્યારે એમાં x² હશે, અને x² ને જો તમે મારી નાખો તો પછી દ્વિઘાત કેવી રીતના રહેશે? ચાલો ભાઈ ઉદાહરણ જોઈ લેજો ભાઈ. આ દ્વિઘાત બહુપદીનું આ ઉદાહરણ. એબીસીડી ની કોઈ બી આ a b ને c ની કોઈ બી કિંમત મૂકો એટલે કોઈ બી ને કોઈ બી દ્વિઘાત બહુપદી બની જશે. એવી રીતના જો આ બીજું ઉદાહરણ, આમાં ચલ y લીધો છે. ચાલો એના પછી હવે જો સુરેખ બહુપદીનું શૂન્ય આપણે શોધેલું તે તમને યાદ છે? અહીંયા કેવું મસ્ત આરામથી શૂન્ય શોધાઈ ગયેલું હે નિધિ? જો કેટલું મસ્ત શૂન્ય શોધાઈ ગયેલું. પણ દ્વિઘાત બહુપદીમાં મિસ્ટર નૈતિક, દ્વિઘાત બહુપદીમાં શૂન્ય શોધવા માટે અવયવ પાડવા પડે. શું કરવું પડે રૂમાના? અવયવ. હવે આમાં અવયવ ની પાડવાના હતા એટલે શૂન્ય શોધાઈ ગયું, પરંતુ આમાં અવયવ પાડવા માટેની આખી એક પ્રક્રિયા હોય છે. એટલા માટે આપણે અહીંયા વ્યાપક સ્વરૂપમાં શૂન્ય નહીં શોધી શકીએ. વ્યાપક સ્વરૂપમાં અહીંયા શૂન્ય શોધવાની પ્રક્રિયા નહીં કરી શકીએ. દાખલામાં જ થાય. સીધું ક્યાં થાય? દાખલામાં જ થાય, અવયવની પ્રક્રિયા. ઓકે. અને અવયવની પ્રક્રિયામાં દ્વિઘાત બહુપદીના અવયવ કેટલા આવે? આપણે અવયવ પાડવાના લોટ્સ ઓફ દાખલા કર્યા છે 9માં ને 10માં. કદાચ 15 દાખલા મેં ક્લાસમાં કરાવ્યા ને 60 લેસનમાં આપેલા. દરેક દાખલામાં કેટલા અવયવ પડે? 2 અવયવ પડે ને. 2 અવયવ પડે ને તો એનો મતલબ એવો કે તમને કેટલા શૂન્ય મળે? 2 શૂન્ય મળે. જેટલા અવયવ પડે એટલા શૂન્ય મળે. મને જરૂરી નથી કે 2 શૂન્ય મળે જ. કેટલાક દાખલામાં 1 શૂન્ય બી મળે ને કેટલીક દ્વિઘાત બહુપદી તો બિચારી એવી બી હોય છે કે જેની પાસે શૂન્ય ની પણ હોય. રોહિત આ સત્ય છે. દ્વિઘાત બહુપદીને શૂન્ય ની પણ હોય. યાદ કરો એ શૂન્ય એ દ્વિઘાત બહુપદી સાથે તમે કામ કરેલું છે. x નો વર્ગ વત્તા 1. યસ એ જ x નો વર્ગ વત્તા 1 હતું. આની પાસે શૂન્ય ની હતું. તમે કહેતા હતા સર -1 લઈ લઉં, 0 લઈ લઉં, સર ફલાનું લઈ લઉં, સર ઢીકનું લઈ લઉં. ગમે તે લે હો, આનો જવાબ 0 નહીં આવે. એટલે કે દ્વિઘાત બહુપદી પાસે કાં તો 2 શૂન્ય હોય, કાં તો 1 શૂન્ય હોય, કાં તો શૂન્ય જ નહીં હોય. પણ 2 થી વધારે જો કોઈ આવીને એમ કહે ને મારી પાસે એક દ્વિઘાત બહુપદી છે, ખબર નહીં ભાઈ કેટલા શૂન્ય? 3. એક તમાચો માર દેવાનો. જો આવું કીધું ને તો
3 શૂન્ય છે એમ કે એટલે મૂકવાની જ દેખાત અહીંયાથી ભાગ બસ એટલું જ ચાલો ઓકે સમજ પડી ગઈ બધાને ઓકે એટલે અહીંયા જ લખેલું છે રૂમાના દરેક દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય છે મહત્તમ 2 એટલે કે વધુમાં વધુ 2 એટલે કે 2 કે 2 થી ઓછા એટલે કે 2 અથવા 1 અથવા 0 ઓય કાઉન્સ પૂરો કરવાનો રહી ગયો કાઉન્સ પૂરો સમજ પડી બધાને કોને નહીં સમજ પડી દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય મહત્તમ 2 મેમ પૂછીશ કાલે સવાલ કેટલા શૂન્ય તો બાળક હું જવાબ આપે સર 2 ખોટી વાત મહત્તમ 2 અથવા બીજું વાક્ય બોલી શકાય વધુમાં વધુ 2 સમજી ગયા આ બે માંથી એક જવાબ બોલવાનો કાં તો મહત્તમ 2 કાં તો વધુમાં વધુ 2 હવે તમારા માટે અમુક એમ કે સર મેં તો આજ બોલા 2 કે 2 થી ઓછા હા ખોટું નથી બોલ્યા પણ આ બે માંથી એક બોલવાનું એ પદ્ધતિસરનો જવાબ કહેવાય ચાલો આગળ વધીએ હવે આપણે દ્વિઘાત બહુપદી નો આલેખ દોરીએ શૂન્ય શોધીએ અને આલેખ દોરીએ એક ઉદાહરણ દ્વારા જોજાય નૈતિક દ્વિઘાત બહુપદી p of x બરાબર x² ઓછા 3x ઓછા 4 ના શૂન્ય શોધો આલેખ દોરો અને આલેખના x અક્ષ સાથેના છેદ બિંદુનું નિરીક્ષણ કરો આગળના દાખલામાં જોઈ લો ને નિરીક્ષણમાં શૂન્ય મસ્ત બેહી ગયેલું x અક્ષ પર જોઈ લો તમે શૂન્ય ને x અક્ષ પર બેઠેલું દેખાયેલું ને ખુરશી લઈને આવી રીતના ચાલો આજે ક્યાં ગયો ખુરશી વાળું નહીં આવ્યું આજે ચાલો છોડો સૌથી પહેલા રકમમાં જે બહુપદી આપી છે તે મને જરાક કેવોની કહી છે p of x બરાબર x² ઓછા 3x ઓછા 4 છે ચાલજો સૌથી પહેલું સ્ટેપ શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ હેટ p of x બરાબર 0 લેતા વેરી ગુડ મોહિત p of x ની નીચે બહુપદી લખાવ અલા બેવરા જેવું બોલતો છે x નો વર્ગ એટલે x નો વર્ગ એમ પ્રેમથી બોલવાનું બહુપદીને કેવું લાગે કે આ કેવું બોલે છે કોના મોઢામાંથી મારું નામ નીકળ્યું એમ કહે x² માઇનસ 3x ઓછા 4 બરાબર 0 ધ્યાન આપજે ધ્રુવ ધ્યાન આપજે વારમાં કઈ નથી ઘરે ગઈને માલિશ કરજે ચાલો હવે અહીંયા અવયવ પાડવાના મેં કીધેલું અવયવ પાડવાના આવે આ x² ની આગળ કઈ નથી તો 1 આ બેનો ગુણાકાર 4 એકા 4 જો અવયવ પાડવાની પ્રક્રિયામાં પહેલા બે સ્ટેપ શું આવે ખબર x² નો સહગુણક ધન હોવો જોઈએ યાદ છે ને બીજી કે દરેક પદ ઘાતના ઉતરતા ક્રમમાં પહેલા બે ઘાત વાળું પદ એટલે x² વાળું પદ પછી x વાળું પદ પછી અચર પદ જો પદ ઉતરતા ક્રમમાં નહીં હોય તો પદ ગોઠવણી યાદ છે આવું આપણે કરતા દાખલામાં પહેલું પદ જો ઋણ આવી જતે તો શું કરતે માઇનસની નિશાની કોમન કરતા યાદ છે ને ચાલો આમાં એવું કઈ નથી 4 એકા 4 4 ના એવા બે અવયવ વિચારો જેની બાદબાકી કે સરવાળો બાદબાકી કેટલી થાય 3 4 એકા 4 4 માંથી 1 જાય તો 3 કેટલાક બાળક સરવાળો લઈ લઈ અંતિમ પદ ઓછા હોય તો બાદબાકી જ લેવાની જે બી અવયવ તમે વિચારો તેની હવે 3 ની નિશાની માઇનસ હોય તો 4 અને 1 ને કઈ નિશાની આપીએ 4 ને માઇનસ ને 1 ને બી ઓછા 4 વત્તા 1 કરીએ તો ઓછા 3 બને ને હવે તમને યાદ હોય તો આજા અચાનક જ એન્ટ્રી મારી દીધી ને તું એ તો આજે હા કા ગયેલો બાઈક લઈને આવે માંડવી થી તો બારડોલી રહી છે ઓકે કઈ નહીં ભગવાને 2 પગ આપ્યા છે તે કોઈ દાડો વાપર ચાલો ધ્યાન આપજો પ્રાચી જોજે ભાઈ એ ધમ ઓકે હા મેં શું કહેવાનો હતો મેં ભૂલી ગયો આના લીધે અચાનક એન્ટ્રી પાડી દીધી હા યાદ આવી ગયું મને કોઈ બી વસ્તુ યાદ આવી જાય બોલો આપણો પાવર છે વંશિકા જોજે હવે મેં તમને એક બીજી બી વસ્તુ શીખવાડેલી કે x² નો સહગુણક 1 હોય તો x² નો સહગુણક 1 હોય તો ચાલો બોલો x² નો સહગુણક 1 હોય તો ડાયરેક્ટ અવયવ પરે ટૂંકી રીત શીખવાલી ટૂંકી રીત કે જેમાં ડાયરેક્ટ જ 2 કાઉન્સ તમે ડાયરેક્ટ લખી શકો છો નીલ અને એ ટૂંકી રીતમાં ક્યારે ટૂંકી રીત વાપરવાની જ્યારે x² નો સહગુણક 1 હોય ત્યારે બાકી નહીં અને ટૂંકી રીતમાં
બે કૌંસ ડાયરેક્ટ લખાય, બેઉ કૌંસમાં પહેલા એક્સ આવે અને પછી સંખ્યા તરીકે આ -4 ને આ બીજા કૌંસમાં +1 બરાબર 0. યાદ આવ્યું? આ ટૂંકી રીત માત્ર ક્યારે કે જ્યારે x² નો સહગુણક 1 હોય તો. x² નો સહગુણક માની લો કે અહીંયા 5 હતે તો મધ્યમ પદના બે ટુકડા પાડીને આગળ વધવાનું. મધ્યમ પદના બે ટુકડા પાડીને. ચાલો હવે આ 0 બેવને આપી દેવાનું. x - 4 બરાબર 0 અથવા x + 1 બરાબર 0. માટે x બરાબર 4 અથવા x બરાબર -1. બે જવાબ આવ્યા અને આ બંને જવાબને શૂન્ય કહેવાય. એટલે આ બહુપદીને કેટલા શૂન્ય આવ્યા? 2 શૂન્ય. 4 અને -1 એ p ઓફ x ના શૂન્ય છે. સમજ પડે છે ને રુનાલી? હવે આલેખ દોરીએ. આલેખ દોરવા માટે બિંદુ મેળવવા પડે. એ રુચિ ધ્યાન આપજે બેટા. 4 એક બિંદુ તો જોઈએ. મારા હિસાબે 5 બિંદુ જોઈએ આમાં. કેટલા બિંદુ નીલ? 5 બિંદુ. ચાલો આ 5 બિંદુમાં સૌથી પહેલા તો બહુપદીને y નામ આપવાનું. ધારો કે y બરાબર p ઓફ x. p ઓફ x શું છે આરચી? x² - 3x - 4. ચાલો હવે x ની કિંમત જુદી જુદી લેવાની છે. 0 થી ચાલુ કરીએ. x બરાબર 0 લેતા. બહુ લાંબુ થાય એટલે અહીંયાથી લખું. x બરાબર કેટલા લેતા? 0 લેતા. માટે y બરાબર 0² -3 × x નો જગ્યાએ 0 ને આ -4. 0² 3 × 0 ને આ -4. આ સાદુરૂપ કરવાથી -4 આવે. ખ્યાલ આવી જાય? હવે x બરાબર કેટલા લઈએ ખબર? 2 રાખો. 2 લેતા. માટે y બરાબર 2² -3 કૌંસમાં 2 -4. 2² 4 3 દુ 6 ને આ -4. આ 4 4 જાય એટલે -6 આવ્યા. x બરાબર હવે કેટલા? 1 કહેતા હતા ને તમે? સારું ચાલો ભાઈ 1 રાખીએ બસ. 1² -3 x ની જગ્યાએ 1 -4. રૂમાના ધ્યાન આપજે. 1² 1 3 1 3 ને -4. જોજો આ 1 - 3 કરી નાખીએ. -2 -2 ને -4 પાછા -6 લે. બોલો બે વખતે -6 આવ્યું. ટેન્શનમાં નહીં આવી જતા. ચાલો એના પછી હવે શું વિચાર છે તમારો? x બરાબર માઇનસમાં એકાદ લેવાય. સાચી વાત છે. -1 માઇનસ ને બી ગમવું જોઈએ ને કે કોઈ એને બી યાદ કરે છે. હે ને જયેશ? યાદ છે ને? y બરાબર -1² -3 ને આ x ની જગ્યાએ -1 ને -4. ધ્યાન આપજે રોહિણી. -1² -1² બોલજો. +1 આ કાઉન્સ ખોલવાથી ઓછા વત્તા 3 1 3 ને -4. 1 + 3 4 -4 0. -1 એ 0 આવ્યા. હવે હજી એક છેલ્લી કિંમત લઈ લે. એક જગ મોટી કિંમત લેવી છે 5. બહુ મોટી બી નહીં, બરાબર છે આટલી તો બરાબર. 5² -3 ને x ની જગ્યાએ 5 -4. જોજો હેરી 5² 5 દુ. હા બરાબર છે. પેલા કઈ 2 ને 10 નું મિશ્રણ કર્યું બસ. કઈ એવું જ બોલતો હતો નહીં? બચ્ચું એવું કઈ બોલતો હતો. 5² કેટલા? 25 થયું. આ તો બચ્ચી. એક મિનિટ. આ તું છોકરી બાજુ કેમ મોઢું રાખીને બેસે છે? એમ કર્યું જા આગળ બી ના પાડી. ચાલો બસ બસ ચાલે આટલું. 5 ટાલી 15 ને આ -4. જો 25 માંથી 15 જાય તો 10. 10 માંથી 4 જાય તો 6. ભલા કેટલા 6 આવવાના? ચાલો હવે છે ને મેં અહીંયા કોઠો નથી દોરતો. ડાયરેક્ટ અહીંયાથી જ જોઈને આલેખમાં મૂકી દે. મને તો બધું જ ચાલે. 0. ચાલો 0 પછી x ની કિંમત આપણે 5 સુધી લીધેલી છે. 1 2 3 4 ને અહીંયા 5. પછી માઇનસમાં -1 સુધી જ લીધું છે. તો -1 ને -2 બે સંખ્યા લખી દો. બહુ થયું. y પર બધું જ માઇનસમાં લે. આ 0 ભાઈ નીચે -6 સુધી મૂકી દેજો. -1 -2 -3 -4 -5 -6
ઉપર પ્લસમાં 2 બિંદુ લખી દઉં ને, 1 ને 2 બહુ થયું. ચાલો બિંદુ મૂકવાનું ચાલુ કરીએ છીએ. જોતા રહેજો. હર્ષ x0 ત્યારે y -4, 0 એ -4 આ રહ્યો. પછી 2 એ -6, 2 x બરાબર 2 ત્યારે y બરાબર -6. 1 એ -6, 1 એ હો -6. પછી -1 એ 0, -1 એ 0 એટલે આ જ બિંદુ. 5 એ 6, 5 બાઉન્ડ્રીની બહાર, 5 એ 6, 3, 4, 5 ને અહીંયા 6 એમ સમજી જાવ ને. પાંચે 6 એટલે અહીંયા. ચાલે ધ્યાન આપજે રિયા, વાત નહીં કર્યા કર. હવે આ બધા બિંદુને જોડવાના છે. જોજો હે, પણ પ્રેમથી જોડવાના છે. ફૂટપટ્ટીથી નહીં, ફૂટપટ્ટીથી નથી જોડવાના, પ્રેમથી. તમે લોકો આ રીતના ફૂટપટ્ટી લેહો ને પછી એમ જોડો. ચાલો આને એમ જોડીએ, એના પછી આને એમ જોડીએ, એના પછી આને એમ જોડી દેમ, અને એમ જોડી દેમ તો દોરાઈ ગયો. ભાઈ નહીં નહીં, આ બહુ ખરાબ રીતે જોયું. પ્રેમથી કેવી રીતના જોડાય તે હું તમને શીખવાડીશ. જોજો અહીંયાથી એમ આવવાનું છે. નહીં નહીં નહીં, એકદમ હલકા હાથે, ધીમે ધીમે, હોલે હોલે. એમ હોલે હોલે. હા આવી રીતના સમજી ગયા. હવે અમુક જણ તો જોડે ને, તો અહીંયાથી એમ જોડે પછી એમ ચીંધરું કરી દે. આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ ખોટું છે. બરાબર. જો સિમ્પલ ગાડી ચલાવીએ ને, તું ગાડી પર જ આવ્યો ને, તો ગાડી ચલાવીએ ને તો આપણે એમ સીધા જતા હોય ને, રાઈટ ટર્ન લેવાનો આવે તો એકદમ ધીમે રહીને એમ ટર્ન લેવો પડે. એમ સમજી ગયા. અચાનક જ તમે ચાલીની સ્પીડમાં હોય, અચાનક જ રાઈટ ટર્ન લેવાય, એમ જ ફેરવી જ કર્યું આખું, તો શું થાય? હે આખું જ આ ભલે અગાડી જે ગવર્નર હોય તે આખું એમ ફેરવી કરે, તરત પટી જાય, ફેંકાય જ જાય માણસ. એવી રીતના એમ ટર્ન લઈએ ને તો અહીંયાથી ત્યાં જોઈએ તો એમ ધીમે રહે. એમ આવી રીતના અહીંયા ટર્ન લેવાનો છે, આખું યુ ટર્ન લેવાનો છે. અહીંયા યુ ટર્ન ઉપરથી એમ નીચે ને યુ ટર્ન લઈને એમ. સમજી ગયા. ચાલો એકદમ પ્રેમથી હું યુ ટર્ન પાછો એકવાર લેમ છું, પ્રેમથી. હા ઉભા રહો, પહેલા આટલું. ચાલો મસ્ત. એમ જો હવે બહુ મસ્ત દેખાય છે. આ છે દ્વિઘાત બહુપદીનો આલેખ. પી ઓફ એક્સ બરાબર કઈ દ્વિઘાત બહુપદી છે? પી ઓફ એક્સ બરાબર, પી ઓફ એક્સ બરાબર છે એક્સ નો વર્ગ ઓછા 3x ઓછા 4. દેખાય છે ને મોહિત? ક્લિયર બધાને? સમજ પડી ગઈ? હવે આ જે આલેખ દોર્યો ને તે એક્સ અક્ષને જ્યાં છેદે છે તે બિંદુને જરાક પ્રેમથી જુઓ ની. એક આ પહેલું બિંદુ ને બીજું આ બિંદુ, આ બે બિંદુમાં છેદે છે. આના યામ મને લખાવો. બિંદુ એક્સ અક્ષ પર છે એટલે વયામ 0 ને એક્સ યામ કેટલો છે? -1. આ બિંદુના યામ વાયક્ષ એક્સ અક્ષ છે તો વયામ 0 ને એક્સ યામ કેટલો છે? 4. હવે જોજો આ બે બિંદુ આવ્યા -1 ને 4 આવ્યા ને. -1 ને 4 તો શું હતા? -1 ને 4 એ તો શૂન્ય હતા. બહુપદીનું શૂન્ય હતું, શૂન્ય હતું -1 અને 4. અને આ વખતે બી જુઓ શૂન્ય ક્યાં બેઠેલા છે? એક્સ અક્ષ પર. બેવ શૂન્ય, બેવ શૂન્ય એક્સ અક્ષ પર બેઠેલા છે. આલેખ એક્સ અક્ષને જ્યાં છેદે છે તે બિંદુનો એક્સ યામ એટલે બહુપદીનું શૂન્ય. બહુપદીનું શૂન્ય હંમેશા શૂન્ય એક્સ અક્ષ પર આવીને બેહી જતું હોય છે. અહીંયા આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં. 2 બિંદુમાં છેદે છે એટલે 2 શૂન્ય.
આ પહેલું શૂન્ય અહીંયા બેઠેલું છે તે -1 અને આ બીજું શૂન્ય છે 4. સમજ પડી? જો આ આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદતે તો આ બહુપદીને એક જ શૂન્ય હતી, અને જો આ આલેખ બહુપદીને બે બિંદુમાં છેદતે તો બે શૂન્ય છેદે છે બે બિંદુમાં. સમજી ગયા? ની છેદે તો આલેખ એક્સ અક્ષને ની છેદે તો શૂન્ય નથી. બરાબર? આ બે આલેખ દોર્યા પછી તમને હવે આટલો તો અંદાજો આવી ગયો છે. હવે એના પછી ફટાફટ એક દાખલો કરી નાખીએ, દ્વિઘાતનો જ છે. શૂન્ય શોધવાનું છે, આલેખ દોરવાનો છે અને એક્સ અક્ષ સાથે નિરીક્ષણ. ચલો આરચી બહુપદી પી ઓફ એક્સ શું આપી છે જોજે. ચાલો શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ, પી ઓફ એક્સ બરાબર 0 લેતા. હેતવી ચાલ પી ઓફ એક્સ ની કિંમત મૂકી દે, -x² + 4x - 4. જોજો અવયવ પાડવા પહેલા બે નિયમનું પાલન થવું જોઈએ. નિયમ નંબર 1, ઘાતના ઉતરતા ક્રમમાં પદ ગોઠવણી. નિયમ નંબર 2, x² નો સહગુણક હોવો જોઈએ ધન. આ રકમને કોઈ પણ પ્રકારની પદ ગોઠવણીની જરૂર નથી. પહેલા x² વાળું પદ, પછી x વાળું પદ ને પછી અચર પદ ગોઠવીને જ આપેલું જ છે. હવે પહેલું પદ ઋણ છે તે નહીં ચાલે, x² નો સહગુણક ધન હોવો જોઈએ. એના માટે આપણે દાખલા કેવી રીતના કરતા? માઇનસ ને કોમન કાઢી લેતા. પરંતુ અહીંયા આ દાખલામાં સમીકરણ છે. શું છે? સમીકરણ. સમીકરણમાં માઇનસ ને દૂર કરવાનો રસ્તો શું છે ખબર? બેઉ બાજુ -1 વડે ગુણી નાખવાનું. સમીકરણમાં બેઉ બાજુ કરવાનું, જે કરે તે બેઉ બાજુ. સમજી ગયા? બેઉ બાજુ -1 વડે ગુણતા. ધ્યાન આપે. -1 વડે ગુણીએ તો આ માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, એટલે +x². અને -1 વડે ગુણીએ તો આ થઈ જાય -4x, અને -1 વડે ગુણીએ તો આ થઈ જાય +4. બરાબર 0 ગુણ્યા -1, 0 ગુણ્યા -1 0. સમજી ગયા ને? શોર્ટમાં બધાની નિશાની બદલી કરવાની. ચલો અવયવ પારો. અહીંયા 1 4 એકા 4, એવા બે અવયવ જેની સરવાળો, જેનો સરવાળો કેટલો થાય? 4. 4 ના એવા બે અવયવ જેનો સરવાળો 4 થાય. 2 દુ 4, 2 ને 2 4. કેવા 4? -4 લાવવા માટે -2 ને -2, -2 ને -2 થાય -4. ચલો ડાયરેક્ટ અવયવ નહીં લખાશે ને? અહીંયા તો નહીં લખાય ને ડાયરેક્ટ અવયવ? લખાય. x² નો સહગુણક છે 1 એટલે ડાયરેક્ટ અવયવ લખાય. પહેલો અવયવ x -2, બીજો અવયવ x બરાબર 0. 0 બેવને આપી દો. x - 2 બરાબર 0, અથવા x - 2 બરાબર 0 બે હરખું જ આવ્યું. માટે x બરાબર -2 સામે જાય તો +2, આમાં બી -2 સામે જાય તો +2. એટલે x નો જવાબ આવ્યો 2. પણ આ બગડો 2 વાર દેખાય છે તો 2 વાર દેખાય, પણ સમજવાનો 1 વાર. એટલે આ બહુપદીને એક જ શૂન્ય છે, અને એ શૂન્ય છે 2. 2 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. 2 બગડા દેખાય એટલે 2 શૂન્ય નહીં સમજતા, છે તો બે બગડા જ એટલે એક જ શૂન્ય. એટલે આ વખતે બહુપદીને એક જ શૂન્ય આવ્યું. કીધેલું ને, જરૂરી નથી કે દ્વિઘાત હોય તો 2 શૂન્ય આવે જ. નિહો આવે, 2 કરતા ઓછા 1 શૂન્ય આવે. ને એક બહુપદી ઓલરેડી તમને બતાવી દીધેલી, x² + 1, જે બિચારી પાસે એક બી શૂન્ય નથી. બરાબર છે ધમા? ચાલજો આલેખ દોરવા માટેની પ્રોસેસ ચાલુ કરે. ભાવસાર જાગતી રહેજે, હજી દાખલો બાકી છે. અભી પિક્ચર બાકી હે મેરે દોસ્ત. સૌથી પહેલા ચાલે પછાડીની જોયા કર. સ્ક્રીન પર જોવાનું હોય પિક્ચર જોતી વખતે. બોલો પછાડી જોયા કરે. પછાડી કઈ બીજું પિક્ચર ચાલતું હોય તો એ લોકોને ડિસ્ટર્બ નહીં કર. ચાલ એ ધ્યાન આપ. ધારો કે y બરાબર પી ઓફ એક્સ, માટે y બરાબર, ચાલો y બરાબર પી ઓફ એક્સ -x² + 4x - 4. ધ્યાન આપજે રોહિત. x બરાબર શું લે? મને તો 0 થી ચાલુ કરવાનું જોઈએ, આ તમને કહી દીધું. x બરાબર 0 લેતા. ભાઈ 0 તો લેવું જ પડે હેતરાજ, 0 વગર મજા નહીં આવે. આ -0² + 4, x ની જગ્યાએ 0 ને આ -4. 0 ની ગમે તેટલી ઘાત 0. એમની કશો માઇનસ લખવાનું ભૂલી ગયા, માઇનસ લખે +0 0 જ રહી. 4 × 0 0 ને આ -4, એટલે ફાઇનલી જવાબ -4 કહેવાય. x બરાબર વંશિકા તારી શું ઈચ્છા છે?
x બરાબર કેટલા લેવા છે કઈ હો બોલ ને કોઈ બી સંખ્યા ઓકે એક વંશિકાએ ઈચ્છા કીધી એક ચાલો વંશિકાની ઈચ્છા પ્રમાણે x બરાબર એક લેતા y બરાબર રૂમાના હવે તારી ઈચ્છા નહીં ચાલે માઇનસ એકનો વર્ગ વત્તે 4 ઇન્ટુ 1 ઓછા 4 આ માઇનસ એકનો વર્ગ કોઈ બે બોલ્યું માઇનસ બેઠું એકનો વર્ગ એક કાઉન્સ ખોલીએ તો 4 એકા 4 ઓછા 4 બેઠા 4 4 ઉડી જાય જવાબ -1 x બરાબર કેટલા લઈએ હવે 4 ડાયરેક્ટ 4 પર જ વધારે નહીં થઈ જાય ને નહીં ટોન રાખો ટોન y બરાબર 3 -3 નો વર્ગ વત્તા 4 કાઉન્સમાં 3 ઓછા 4 -3 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 માઇનસ તો 12 છે 4 ટાલી 12 ને ઓછા 4 પહેલા એક કામ કરો 12 ઓછા 9 લઈ લઉં એટલે 3 3 માંથી 4 જાય તો -1 પાછો આવ્યો -1 એક માઇનસમાં ચાલો માઇનસમાં એક શું કે કૃપા -1 જો એમ આવી રીતના બોલતા શીખ કેટલા બોલ્યા -3 બહુ વધારે આગળ થઈ જશે નહીં -1 બરાબર છે બરાબર ને હેતરાજ સાચી વાત ને -1 નો વર્ગ વત્તા 4 ઇન્ટુ -1 ઓછા 4 ચાલે લડાઈ નહીં કરો હવે મેં જીતી ગયો ને તું હારી ગયો એવું નહીં કરો આ 12 નું માઇનસ બેઠું -1 નો વર્ગ હાથ લઈ લે -1 નો વર્ગ +1 હવે એમની કરશે તો +1 લખો નહીં -1 કેમ બાર માઇનસ છે વત્તા ઓછા ઓછા 4 એકા 4 ને ઓછા 4 આ 4 4 કેન્સલ પાછું -1 આવ્યું ને આ તો ને ઉભા રહ્યો કઈક તો લોચો છે -1 નો વર્ગ 1 પેલું માઇનસ 4 એકા 4 આ કોને કેન્સલ કરાવ્યું 4 4 ઉડે ચિહ્ન સરખા છે ધ્યાન આપની હરખું કેન્સલ કરાવી દઈ ચાલો જોજો ધ્યાન આપે ની ને 2 એમ કઈ 4 ને 4 8 ને 1 9 -9 થાય 2 ની થાય -9 સમજ પડી 2 કોણ લઈ ચાલો અલા ભાઈ તમે બધા એક નંબરના બગડી ગયેલા નાલાયકો છો અહીંયા ધ્યાન આપો x બરાબર 2 નથી લેવા બીજું કઈ લે હા ચાલો 2 નીલ તું કઈ તેમ બસ x બરાબર 2 નીલે કીધું એટલે મેં માની ગયો છું y બરાબર માઇનસ પછી 2 નો વર્ગ વત્તા 4 કાઉન્સમાં 2 ઓછા 4 ચાલ જોજે રિયા 2 આવી ગયું 2 નો વર્ગ 4 આ 4 ડુ ને પછી ઓછા 4 ને ઓછા 4 એટલે ઓછા 8 વત્તા 8 2 લેવાથી 0 આવ્યો કેટલા આવ્યા રૂમાના 0 એ ભાઈ બસ કચકચ નહીં કરવાની ચાલો આ 0 1 2 3 4 5 -1 -2 1 2 3 4 5 બસ ચાલો કેટલા સુધી છે ઓહો અલા અહીંયા માઇનસમાં આવે કોને પ્લસમાં લખાઈ દીધું આ બધું -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 ઉપર +1 ને +2 ચાલ જો મસ્તીનો આલેખ દોરવા જઈ રહ્યા છે આપણે 0 એ -4 ये रहा 1 ए -1 ये रहा 3 ए -1 ये रहा -1 ए -9 ये रहा 2 ए 0 એટલે આ સમજી ગયા मैं 100% ગેરંટી આપું 4 લેટર તો -9 જ આવતે ચાલો પ્રેમથી જોડવાનું છે પ્રેમથી ધીમી સ્પીડમાં ટર્ન લેવાનો છે સ્મૂથલી ડાયરેક્ટ જ આમ ફેરવી નહીં કરવાનું ધીમે રહીને સમજી ગયા અહીંયાથી ટર્ન લેવા છે જોજો એમ થી એમ એને એમ યુ ટર્ન લેવાનો આવશે એ અહીંયા રહી ગયું એ ચાલે આવો ટર્ન તો ચાલે
ચાલો એ હવે તમે સમજ્યા. મેં જોઈશ તમારો આલેખ કેવો તમે દોરીને આવે. ફૂટપટ્ટીથી જોડીને નહીં આવતા, ફૂટપટ્ટીથી નહીં દોરાય, હાથથી દોરવાનો વગર ફૂટપટ્ટીએ. બરાબર. એક મિનિટ હલા હેત પી ઓફ એક્સ બહુપદી લખાવજે. પી ઓફ એક્સ માઇનસ એક્સ નો વર્ગ વત્તા 4x ઓછા 4. ચલો ધ્યાન આપજો. હવે તમને આમાં બી ચાલો પેલા એક્સ અક્ષના આલેખ કયા બિંદુમાં છેદે છે? આ બિંદુના યામ બોલો. 2,0. અરે આ બગડો શું છે? આ 2 તો શૂન્ય છે. અને આ વખતે પણ જુઓ જે શૂન્ય છે ને તે એક્સ અક્ષ પર બેઠેલું દેખાય છે. આલેખ એક્સ અક્ષને જ્યાં છેદે તે બિંદુનો એક્સ યામ એટલે બહુપદીનું શૂન્ય. બહુપદીનું શૂન્યની ખુરશી એ એક્સ અક્ષ સાથેના છેદ બિંદુના એક્સ યામ પર હોય છે. ક્યાં હોય છે? એક્સ યામ પર હોય છે. સમજ પડી ગઈ બધાને? હવે તમને એક સવાલ થવો જોઈએ મનમાં કે સર આ આકારને કહેવાય હું કે બકરક બકરાકાર ને આવું બધું બોલે છે. રાઈટ એ જ ને. શ્રાવણ ચાલુ થવા પહેલા ખાવાની વાત કરે શરમ વગરની. ચાલો ધ્યાન આપજે. હેત સીધી રેખાને આપણે મસ્ત પ્રેમથી સુરેખા એમ કહેતા. એવી રીતના આનું નામ છે પરવલય. આને કહેવાય પરવલય. આ જે આલેખ છે આ પરવલય છે. ધીસ ઇઝ પરવલય. પરવલય આ આલેખ છે પરવલય. હવે જરા મારી વાતને સમજજો. વાતને સમજજો. આ પરવલય ઉપર ખુલેલો કહેવાય. ઉપર ખુલે છે. ઉપર ખુલે છે. આ પરવલય નીચે ખુલે છે. ક્યાં ખુલે છે? નીચે તરફ ખુલે છે. એટલે કે પરવલય બે રીતે ખુલી શકે. ઉપર તરફ ખુલી શકે અથવા નીચે તરફ ખુલી શકે. હવે તમને બોર્ડની પરીક્ષામાં સવાલ પૂછાય છે કે તમને આપી દેવામાં આવે એક બહુપદી. લે પકડો બહુપદી અને એ દ્વિઘાત બહુપદી. જો દ્વિઘાત બહુપદીનો આલેખની ગેરંટી લીધી કે એ આલેખ પરવલય આવે, પણ તમને પૂછેલું હશે કે આ પરવલય કાં ખુલે, તો એના માટે શું તમે આખો આલેખ દોરહો? એ 1 માર્કનો સવાલનો જવાબ લાવવા માટે શું તમે આ 15 મિનિટ બગાડો આલેખ દોરવામાં? ના. બહુપદીનું થોબડું જોઈને ખબર પડી જાય કે એનો પરવલય ઉપર ખુલે કે નીચે ખુલે. બરાબર. હવે તમે બેઉ બહુપદીને ધ્યાનથી જાઓ. આનો પરવલય ઉપર ખુલ્લો ને આ બહુપદી જોવો ને હવે આને જોવો. આનો નીચે ખુલ્લો તો આનું થોબડું જોવો. બરાબર બોલી. જો એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોય તો પરવલય ઉપર ખુલે અને જો એક્સ સ્ક્વેર નો સહગુણક ઋણ હોય તો પરવલય નીચે ખુલે. એટલે વગર આલેખ દોરીએ આવી રીતના ખબર પડી જાય. જોયું તમે? એક્સ સ્ક્વેર નો સહગુણક જોવાનો. જ્યારે બી સવાલમાં પૂછેલું હોય કે પરવલય ક્યાં ખુલે તો તારે એક્સ સ્ક્વેર ના સહગુણકને જોવાનું. કોને? એક્સ સ્ક્વેર ના સહગુણકને. ધન હોય તો ઉપર, ઋણ હોય તો નીચે. વાતમાં મત પડી ગઈ? પાકી મત પડી ગઈ? યાદ રાખો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય આકાર હોય છે. આ પરવલયની બે શક્યતા, કાં તો ઉપર ખુલે કાં તો નીચે ખુલે. ખબર કેવી રીતના પડે? તો તમને બહુપદી આપેલી હશે. આ બહુપદીમાં એક્સ સ્ક્વેર નો સહગુણક જોવાનો. શું છે એક્સ સ્ક્વેર નો સહગુણક? છે એ. એનું ચિહ્ન જુઓ. કાં તો ધન હે કાં તો ઋણ હે. જો એ ધન હોય ગ્રેટર દેન 0 એટલે કે એક્સ સ્ક્વેર નો સહગુણક કેવો હોય? ધન. તો પરવલય ઉપર ખુલે. અને જો એ ઋણ હોય એટલે કે એક્સ સ્ક્વેર નો સહગુણક જો ઋણ હોય તો પરવલય નીચે. આ સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો જ છે અને તમારી સ્કૂલની પ્રથમ પરીક્ષામાં બી. બરાબર યાદ રાખજો. અને જો કોઈ પરીક્ષામાં નહીં પૂછાયો તો છેલ્લે આવતીકાલે તો પૂછાશે જ. આવતીકાલે બુધવાર કે હાનું પેપર? સંસ્કૃત. ઓકે ચાલો. તમને આમાં સમજ પડી ગઈ? કોઈને કઈ તકલીફ? આ યાદ રાખવાનું છે. વંશિકા તો આવતીકાલે વાંચ્યા વગર આવશે ને? યાદ રાખ્યા વગર આવશે ને? આ બધું જોયા વગર જ આવશે ને? હા સર. હા એવું જોઈ ને. ના પાડ તરત ના પાડ. ના સર હું વાંચીને આવા એમ જવાબ આપતા એક કે એકવાર જવાબમાં જોશ હોવો જોઈએ. બોલ દે વંશિકા એકવાર. ચાલો ઓકે. હવે એક જ ત્રિઘાત બાકી રહી તે કાલે પતી જશે. ઓકે આવતીકાલે આગળ વધીએ. ઝેરોક્સ લઈને જજો, વાંચીને આવજો.